ધોરણ 6 સંસ્કૃતનું 80 ગુણનું પેપર લઈને આવ્યા છે મિત્રો। આ 80 ગુણનું પેપર તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછાતું નથી, એટલે ભાઈ ચોપડી બહારનું તો કાંઈ છે નહીં, બરાબર। ચોપડીનું અંદરનું જ આપણે પૂછીએ છીએ અને એનું મોસ્ટ આઈએમપી પૂછાય જ છે દર વર્ષે, બરાબર। 40-50 માર્કનું ઘણી વખત તો પૂછાઈ જાય છે, એટલે ઘણા તમને ન પૂછાતું હોય, બરાબર, તો મને નથી ખ્યાલ, પણ લગભગ તો પૂછાય જ છે, મોટાભાગના પ્રશ્નો હોય છે। હવે તમે અલગ અલગ જિલ્લાની અંદરથી પેપર દેતા હોય છે, એટલે કદાચ એવું બની શકે। ચાલો, એની અંદર આપણે 21/6નું મંગળવારનું આ પેપર રહેવાનું છે, સંસ્કૃતનું છે, ધોરણ 6નું, બરાબર। વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન છે, એકદમ ટાઈપિંગ સાથે, અને મજા આવશે તમને, પેપર જોવાની મજા આવશે। અને ખાસ તમે આ માનો કે 10 મિનિટનો વિડીયો હોય, યાર વિડીયો પૂરેપૂરો જુઓ। 10 મિનિટનો વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો તો ડાયરેક્ટ તમે ખાલી વિડીયો જોશો તો આમ અમુક તો પ્રશ્ન આવડી જશે તમને, કારણ કે આ બધા પ્રશ્નો આઈએમપીઆર હોય છે, તમે જોતા નથી, આ વાંધો છે, બરાબર। જુઓ તમે એકવાર વિડીયો જુઓ તમે પૂરેપૂરો। જો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો, તો ઘણી વખત અનુલેખન હોય, ઘણી વખત વિકલ્પ હોય પહેલા પ્રશ્નમાં, આવું બની શકે, પણ મોસ્ટ ઓફ આપણે ગવર્મેન્ટની જ આ પેપર સ્ટાઇલ છે, બરાબર, એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિની જ આ પેપર સ્ટાઇલો છે, એટલે આમાં અંદર હોય છે યાર, બરાબર, એટલે એની અંદર પૂછાતા જ હોય છે। તો અહીંમાં કેવી રીતના માનો કે અનુલેખન એટલે ઘણા ન ખબર હોય, તો કે ભાઈ જોઈને લખવાનું હોય, કેવી રીતે, તો કે જો અહમ પાઠશાલમ ગચ્છામી, તો અહીં આપણે જોઈને એવી જ રીતે સેમ ટુ સેમ લખી દેવાનું હોય આપણી નોટબુકમાં, બરાબર, આન્સર બુકમાં, તો તમને પૂરેપૂરા 10 ગુણ મળી જશે, બરાબર। ચાલો, આપ જોઈ લીધું, આવા વાક્યો હશે, બરાબર। ચાલો, પ્રશ્ન નંબર 2 છે, કૌંસમાં આપેલા પદોનો પૈકી યોગ્ય પદ વડે ખાલી જગ્યા પૂરો। યોગ્ય પદ એટલે અહીંયા તમને આપેલા છે, જેમ કે કૌંસ છે, ભવતુ, નીતિ, ધર્મ, મુક્તિ, શાસ્ત્ર, યુક્તિ, આવા બધા શબ્દો છે અલગ અલગ, કંઈ વાંધો નહીં, 5 ખાલી જગ્યા છે, 5-5માં જો કર્મ નૈષ્ટિકમ, ધર્મ નૈષ્ટિકમ, આ યાદ રાખજો, કર્મ નૈષ્ટિકમ આપણે કાવ્ય છે, બરાબર, ધર્મ નૈષ્ટિકમ તો આ એની સાથે જોડાયેલું જ શબ્દ છે, એટલે અહીંયા આપણે એ મૂકીશું, કર્મ નૈષ્ટિકમ, ધર્મ નૈષ્ટિકમ, બરાબર। ભવતુ ભારતમ, ચાલો, ભારતમ ભવતુ ભારતમ, તો આ ભવતુ શબ્દ મૂકવાનો છે, ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકશું? ભવતુ, આ જો ભવતુ, બરાબર। ચાલો, શસ્ત્ર ધારકમ, ખાલી જગ્યા ધારકમ, તો શસ્ત્ર ધારકમ પછી આવે શસ્ત્ર, પછી શાસ્ત્ર ધારકમ આવે, શું શબ્દ આવે? શાસ્ત્ર ધારકમ, તો ત્યાં શબ્દ તમારે શાસ્ત્ર મૂકવાનો છે, ધારકમ તો પાછળ છે જ તે। રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ, તો નીતિ શબ્દ મૂકવાનો છે, કયો શબ્દ મૂકવાનો? નીતિ। પછી શક્તિ સાધકમ, યુક્તિ સાધકમ, તો યુક્તિ શબ્દ મૂકવાનો છે, સાધકમ શબ્દ પાછળ આપેલો છે। ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2 છે, જોડકા જોડો। અહીંયા આપણે ઓલરેડી જોડકા જોડી દીધા છે અને તમને સરસ રીતે સમજાવવા માટે પ્રયત્ન પણ આપણે કરેલો છે, જોઈ લો કેવી રીતે। તો કે કંઠ છે, બરાબર, કંઠ એટલે તમને ખબર છે, તો કંઠ એમાં આવશે નીલ, શું આવશે? નીલ। નીલ શા માટે? તો કે ભગવાન શંકરનો કંઠ ભૂરો છે, બરાબર, તો કારણ કે આપણે કાવ્યની અંદર એ રીતના આપવામાં આવ્યું છે। ત્યારબાદ વૃક્ષ છે, તો વૃક્ષ છે તો એમાં છાયા જવાબ આવશે, શું આવશે? છાયા, કારણ કે વૃક્ષ શું આપે? છાંયડો। પછી શિવ છે, તેનો જવાબ શિવ સામે નેત્રત્રયમ એવો શબ્દ લખો। પછી ધ્વજ છે, તો ધ્વજની સામે ત્રિવર્ણ તમારે જવાબ લખવાનો થશે। અને ત્યારબાદ પુસ્તકમ, તો પુસ્તકમ જ્ઞાનમ, કારણ કે પુસ્તક જ્ઞાન આપે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને પ્રશ્ન જવાબ લખવાના છે, એક વાક્યમાં 10 ગુણ છે, 5 પ્રશ્નો પૂછાઈ શકે તમને। ચાલો, કેવા છે? જેમ કે અહીંયા, બરાબર, કિશોર પાઠશાલામાં કિમ કરોતી, અહીંયા આપણે સંસ્કૃતનું ગુજરાતી ટાઈપિંગ થઈ ગયું છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, તમે સમજી લેજો, સંસ્કૃતમાં જ છે આખું, કે કિશોર પાઠશાલામાં કિમ કરોતી, તો કિશોર પાઠશાલામાં અભ્યાસમ કરોતી, શું થઈ ગયું છે? અભ્યાસમ જવાબ આવશે। પછી વૈશાલી પ્રાર્થના ખંડે કિમ કરોતી, તો કે સુશોભનમ, કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનું વાક્ય બનાવવાનું છે, યાદ રાખજો। એકાદશે, ધારા કતિ વર્ષે પ્રવેશતી, એકાદશે, તો એકાદશે દ્વારા ધારા એકાદશે વર્ષે પ્રવેશતી। ચાલો, નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે, ધારાયા શિક્ષિકા કા ભગિની અસ્તિ, તો સુજલા ભગિની છે, તો સુજલા આપણે અહીંયા મૂકી દેવાનો છે, કા કાઢી નાખવાનું છે, ધારાયા શિક્ષિકા સુજલા ભગિની અસ્તિ। આચાર્ય કિમ ગાયતી, શ્લોક છે, તો આચાર્ય શ્લોકમ ગાયતી, તો શ્લોક શબ્દ લખીશું। પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો, 5 ગુણ છે। જેમ કે હથેળીનું સંસ્કૃત આપણે થશે મિત્રો, હથેળી એટલે કરતલમ થશે, જમણો પગ એટલે દક્ષિણ પાદમ થશે, બધા જ અંગ એટલે સર્વાંગ થશે, પીછું એટલે પીછમ થશે,
અને 3 નેત્ર એટલે ત્રિનેત્રમ. 3 નેત્રો એટલે શું થયું? ત્રિનેત્રમ. તો આપણે બધા જવાબ લખેલા છે. નેક્સ્ટ પ્રશ્ન 3બ છે. નીચે આપેલા વાક્યોનું સંસ્કૃતમાં જવાબ લખવાના છે. બરાબર. મારી શાળા સુંદર છે, તો એનું સંસ્કૃતમાં તમારે વાક્ય લખવાના છે. તો મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. જો આ રીતના જવાબ લખવાનો. બરાબર. એટલે તમને ગુજરાતી વાક્ય આપેલું છે એનું તમે સંસ્કૃત કરવાનું છે. તે સંસ્કૃત ભણાવે છે, તો જવાબ લખ્યો સહ સંસ્કૃતમ પાઠયતિ. બરાબર. અથવા તો જો છોકરી હોય તો સા સંસ્કૃતમ પાઠયતિ એવું પણ લખી શકે. બેમાંથી એક પણ જવાબ સાચો છે. બધા મળીને રમીએ, સર્વ મિલિત્વા ખેલામ. અહિંસા પરમો ધર્મ. તો અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ એટલે પરમો ધર્મ. 5મું છે લોકો ખરેખર ઉત્સવ પ્રિય છે. તો અહીંયા જવાબ લખશું જનઃ ખલુ ઉત્સવ પ્રિયઃ સંધિ. તો 5 વાક્યના 10 ગુણ મળી જશે. નેક્સ્ટ પ્રશ્ન છે 5 ગુણનો. ચિત્ર ઓળખીને સંસ્કૃતના નામ લખવાના છે. અહીંયા તમને જુદા જુદા ચિત્રો આપવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો. બરાબર. આ ચિત્રોને તમારે સામે તમારે જવાબ લખવાનો છે. અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હશે, તો એમાં તમારે ખાલી જગ્યામાં લખવાનું. માનો કે તમને અહીં શું દેખાય? આંખ દેખાય, તો આંખને સંસ્કૃતમાં શું લખાય? નેત્રે લખાય. કારણ કે બહુવચન લખવાનું. બે આંખ દેખાય ને એટલે નેત્રે શબ્દ આવશે. અહીંયા તમને શું દેખાય? દાંત, તો દંતાહા. પછી અહીંયા તમને શું દેખાય? મોઢું, તો અહીંયા મુખમ. પછી અહીંયા તમને હાથ દેખાય છે, તો કે હસ્તમ. બરાબર. અને અહીંયા પગ દેખાય છે, પગને શું કહેવાય? પાદહ. તો આ રીતના લખાશે. બરાબર. સરસ મજાના જવાબો તમને મળી ગયા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4બ. ક્રિયા ઓળખીને સંસ્કૃતના નામ લખો. 5 ગુણ છે. અહીંયા તમને જુદી જુદી ક્રિયાઓવાળા ચિત્રો આપેલા છે. તમારે સામે જવાબ લખવાના છે કે કઈ ક્રિયા શું છે. તો ક્રિયાપદ જ લખવાનું છે. જવાબમાં બીજું કંઈ કરવાનું નથી. તો ક્રિયાપદને ઓળખવા માટે જો કે અહીંયા શું કરી, તો છોકરી વાંચે છે. બરાબર. આપણે લખેલું છે અહીંયા કે છોકરી વાંચવાની ક્રિયા કરે, તો તમારે શું લખવાનું છે? પઠતી. વાંચે એટલે પઠતી જવાબ લખવાનો. અહીંયા જો છોકરો ફૂટબોલ રમે છે, તો અહીંયા શું આવશે? ક્રીડતી અથવા ખેલતી. બંનેમાંથી કોઈ પણ એક લખી શકો. છોકરો પાણીમાં તરે છે. પાણીમાં તરે છે ને, તો તરતી. બરાબર. તરતી શબ્દ આવશે. પછી છોકરો જમે છે, તો ખાદતી જવાબ આવશે. શું આવશે? ખાદતી. નેક્સ્ટ છોકરી નૃત્ય કરે છે, તો નૃત્યતી. આપણે માત્ર ક્રિયાપદ જ લખવાનું છે. તો શું લખવાનું? નૃત્યતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5 છે. ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કોઈ એવું આવું ચિત્ર આપેલું હશે શાળાનું, જે ચોપડીમાંથી લીધેલું હોય. તો રાજીવ પ્રતિદિનમ ખાલી જગ્યા ગચ્છતી. તો 2 ઓપ્શન આપણને આપેલા છે, આપ જોઈ શકો છો. 2 ઓપ્શન છે, 2માંથી આપણે એક જવાબ લખવાનો છે. સાલામ કે આપણમ, તો જવાબ આવશે સાલામ. શું આવશે? સાલામ. પણ યાદ રાખો ને, આ મ રહ્યો એ અનુસ્વાર તરીકે આવશે. કારણ કે આપણો આ નિયમ ક્લાસમાં આપણે સમજાયેલો છે. કોઈ પણ પાછળ જ્યારે સ્વર આવતો હોય, સ્વરવાળો શબ્દ અ આ ઈ, તો જ મ છે એ નીચે ઉતરે, નહીતર જે છે એ અનુસ્વાર તરીકે ઉપર રહે છે. ચાલો બીજું છે. રાજીવ ખાલી જગ્યા વાદને સાલામ ગચ્છતી. તો 11 વાદને જવાબ શું આવશે? 11 વાદને. મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ, તો વિશાલઃ અસ્તિ આવશે. શું જવાબ આવશે? વિશાલઃ અસ્તિ. અહમ પ્રતિદિનમ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છામિ, તો પંચ જવાબ આવશે. શું આવશે? પંચ. નેક્સ્ટ પ્રશ્ન છે. રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી, તો પુસ્તકાલયે જવાબ આવશે. શું આવશે? પુસ્તકાલયે પઠતી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5બ છે. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ તમારે લખવાનું છે. જેમ કે તમને અહીંયા કીધું છે કંઠ શબ્દ છે, તો એનું કંઠસ્ય કરવાનું. બરાબર. તો આપણે એ રીતના લખશું. તો કે હસ્ત છે, તો હસ્તસ્ય થાય. તો અહીંયા હસ્તસ્ય કરીશું. ઘણામાં અનુસ્વાર નથી, શિરોરેખા નથી કરી, પણ તમે કરી નાખજો. કૃષ્ણ છે, તો કૃષ્ણસ્ય. પછી કાક, તો કાકસ્ય. પછી મુખમ, તો મુખસ્ય. બરાબર. નેત્ર, તો નેત્રસ્ય. આવી રીતના લખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન 5ક. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો. હવે જેવી રીતના ઉદાહરણમાં શું છે? સીતા આશીર્વાદ દદાતી. શું લખેલું છે? સીતા આશીર્વાદ દદાતી. પાર્વતી અપી આશીર્વાદ દદાતી. તો અહીંયા અપી શબ્દ રહ્યું ને એનું મહત્વ છે. અપી મૂકવાનું છે. ઓકે. જોઈએ. મોહનલાલ સાલામ ગચ્છતી, તો સોહન અપી સાલામ ગચ્છતી. જો નીચે આપણે જવાબ લખેલો છે, અપી સાલામ ગચ્છતી. પણ આ ઘણી વખત ગુજરાતીમાં ટાઈપિંગ થયેલું છે, અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડ થયેલી છે. છાયા લેખનમ લિખતી. મિતા અપી લિખતી. તો અહીંયા અપી શબ્દ આવશે. નેક્સ્ટ
ત્રીજું છે સાગર ગીતમ ગાયતી, તો વિજય અપી ગીતમ ગાયતી આવશે. રોશન માતરમ નમતી, તો યુવરાજ અપી માતરમ નમતી એમ આવશે. માયા આગચ્છતી અને કાયા અપી આગચ્છતી, તો અહીં અપી શબ્દ ત્રણેયમાં મૂકી દેવાનો છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે મિત્રો 10 ગુણનો. કાવ્ય પૂર્તિ તમને કોઈ પણ 2 લખવાની હોય છે. આમાં 3 આપેલી છે, તો 3 આપણે જોઈ લઈએ. તમારે કોઈ પણ 2 જ કાવ્ય પૂર્તિ કરવાની છે. સર્વ મિલિત્વા, તો અહીંયા લખી નાખશું સર્વ મિલિત્વા ખેલામ, સર્વ મિલિત્વા ગાયામ, સર્વ મિલિત્વા ખાદામ, સર્વ મિલિત્વા નૃત્યમ. ચાલો ભક્તિ સાધકમ, તો કે ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. બરાબર. ચાલો ત્રીજી છે કાવ્ય સર્વ તીર્થમય, તો કે સર્વ તીર્થમય માતા, સર્વ દેવમય પિતા, માતરમ પિતરમ તસ્મા સર્વ યત્ને પૂજ્યંતે.